દોસ્તો, આપણે જાણીએ છીએ થોડા દિવસો પહેલાં અનંત અંબાણીએ દ્વારકા સુધીની પદયાત્રા પૂર્ણ કરી હતી. તમે જાણીને નવાઈ પામી જશો કે આખરે આજના વિડીયોમાં એમણે ખુલાસો કર્યો છે કે આખરે એમણે પદયાત્રા શા માટે કરી હતી. આખરે 2 મહિના પછીનો એમનો આ ખુલાસો જાણીને સૌ લોકો નવાઈ પામી રહ્યા છે. દોસ્તો, શું તમે જાણવા માગો છો? આખરે અનંત અંબાણીનું આ કારણ હતું કે જેના કારણે એમણે આ પદયાત્રા કરી હતી અને 150 કિલોમીટરથી વધારેનું અંતર કાપ્યું હતું. વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેનાથી આવા રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ ઝડપથી મળતી રહે આપને સૌથી પહેલાં. દોસ્તો, સૌથી પહેલાં અમે તમને જણાવી દઈએ કે અનંત અંબાણીએ જામનગરથી દ્વારકા સુધીની પગપાળા યાત્રા કરી હતી. આ પગપાળા યાત્રા દરમિયાન એમણે ઘણા બધા લોકો મળ્યા હતા. દરેક લોકો સાથે તેઓ સેલ્ફી પણ પડાવી રહ્યા હતા અને દરેક લોકોના તેઓ દાનના મામલામાં પણ પીછેહટ કરતા નથી. હંમેશના માટે તેઓ લાખો નહીં કરોડો રૂપિયાનું દાન આપવાનું પસંદ કરે છે. ત્યારે હંમેશા ધાર્મિકતા સાથે જોડાયેલા અનંત અંબાણીએ આજના વિડીયોમાં કંઈક એવા ખુલાસા કર્યા છે જે જાણીને સૌ લોકો નવાઈ પામી જાય. તો આજના વિડીયોમાં તમામ બાબતો વિશે વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર નવા હો અને પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આ અંત સુધીમાં વિડીયોને બન્યા રહેજો અને કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું પણ ચૂકતા નહીં, કારણ કે અનંત અંબાણી દાનના મામલામાં ક્યારેય પણ પીછેહટ કરતા નથી. તસવીરોમાં પણ જોઈ શકાય છે અનંત અંબાણી હંમેશા ગરીબ લોકો માટે અનેક રૂપિયાનું દાન કરે છે. આ સાથે જ તેઓ દ્વારકા મંદિર હોય કે પછી અનેક મંદિરોમાં, નાના મોટા ઘણા બધા મંદિરોમાં કરોડો રૂપિયાનું દાન કરે છે. ત્યારે અનંત અંબાણી એ ખૂબ ધાર્મિકતા સાથે જોડાયેલા છે. દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે આખરે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણીએ દ્વારકા સુધીની પગપાળા યાત્રા કરવા પાછળનું કારણ એ જ જણાવ્યું હતું કે તેમની પોતાની દ્વારકાધીશ પ્રત્યેની ધાર્મિક શ્રદ્ધા અને આસ્થા હતી. આ જ કારણે તેમણે પોતાના કેટલાય ટાઈમથી તેઓએ નક્કી કર્યું હતું કે તેઓ આ યાત્રા કરશે, જેમાં નીતા અંબાણીએ પણ પ્રાર્થના કરી હતી. સાથે સાથે રાધિકા મર્ચન્ટ પણ એવું ઈચ્છતી હતી કે અનંત અંબાણીની આ યાત્રા સફળ થાય. અને છેલ્લા જ્યારથી જ એમના લગ્ન થયા છે, આપણે જાણીએ છીએ મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે અનંત અને રાધિકા લગ્નના બંધનમાં બંધાયા હતા. ત્યારથી જ અનંત અંબાણીએ એવું નક્કી કરી લીધું હતું કે તેઓ જામનગરથી દ્વારકા સુધીની પગપાળા યાત્રા કરશે. રાધિકા મર્ચન્ટે આ સાથે ખુલાસો કર્યો હતો કે અનંતની ઈચ્છા ઘણા સમયથી હતી, પરંતુ એને સમય જ મળતો નહોતો. પરંતુ અત્યારે તેમણે ખાસ આ યાત્રાનું આયોજન કર્યું હતું અને જામનગરથી લઈને દ્વારકા સુધી તેમણે પોતાની પગપાળા યાત્રા પૂર્ણ કરી હતી. ત્યારે રાધિકા મર્ચન્ટની આ વાતો સાંભળીને અનંત અંબાણી પણ ભાવુક થયા હતા. બંને વચ્ચેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાઈ હતી. અનેક લોકો એમને મળતા હતા. આ સાથે સાથે જ અનંત અંબાણીનું ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવતું હતું. અનેક ખુલાસાઓ એમને કર્યા હતા. એમાં એ પણ જણાવ્યું હતું કે પોતે આર્થિક અને એવી રીતે કહેવામાં આવે તો ખૂબ દાન કરે છે અને દ્વારકાધીશ પ્રત્યેની એમની શ્રદ્ધા ખૂબ અતૂટ છે. હંમેશા કોઈ પણ ઉત્સવ હોય ત્યારે તે દાન આપવાનું પસંદ કરે છે. ત્યારે આધ્યાત્મિકતા સાથે જોડાયેલા આ અનંત અંબાણીની પગપાળા યાત્રા સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી અને દરેક લોકોએ તેમને ખૂબ સપોર્ટ કર્યો હતો. એમની આરતી ઉતારીને એમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. તો કેટલાક લોકો દ્વારા એમને ફૂલનો પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી. આમ અનંત અને રાધિકાની આ જે કાંઈ પણ યાત્રા છે ખૂબ સફળ રહી હતી અને આજના વિડીયોમાં અમે તમને આ પાછળનું કારણ પણ જણાવી દીધું છે કે આખરે એમણે શા માટે આ યાત્રા કરી હતી. દોસ્તો, આશા રાખીએ છીએ તમને આજનો અમારો વિડીયો ગમ્યો હશે. જો તમને આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર પણ અવશ્ય કરજો તથા આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. અને હા, કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં. ધન્યવાદ.